રાજકોટની ભાગોળે કોઠારિયા વિસ્તારમાં મહાનગરપાલિકામાં ફળ્યા બાદ અહીં વિકાસની ગાડી પૂરપાટ દોડી રહી છે। અહીં અનેક આલીશાન હાઈરાઈઝ, લો રાઈઝ અને ગેટપેક સોસાયટી, વૈભવી બંગલા સહિતની વસાહત બની અને હજુ પણ અનેક એવા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે। એક સમયે છેવાડાનો ગણાતો આ વિસ્તાર હાલ વિકસિત અને પ્રાઇમ બની ગયો, ત્યારે માળખાકીય સુવિધા માટે મનપા દ્વારા એક પછી એક નવા વિકાસ કામો થઈ રહ્યા છે। અહીં કોઠારિયા મેઇન રોડ કે જ્યાંથી દરરોજ લાખો લોકોની અવરજવર રહે છે તેવા રોલેક્સ રોડ તરીકે ઓળખાતા માલધારી ફાટકથી સાઈબાબા સર્કલ સુધીના રોડને ગૌરવપંથ જેવી કાયાપલટ કરવા મનપાએ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બનાવ્યો। તેના માટે રૂપિયા 11 કરોડને ખર્ચને મંજૂર કરી કામનો કોન્ટ્રાક્ટ આપવા આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પીપળિયાએ મંજૂરી આપી। માલધારી ફાટકથી સાઈબાબા સર્કલ સુધીના કોઠારિયા મેઇન રોડને સિમેન્ટથી મઢીને ગૌરવપંથ બનાવવા કામમાં તંત્રએ એસ્ટિમેટ રૂપિયા 12,33,92,861 નું તૈયાર કર્યું। ટેન્ડર પ્રક્રિયામાં 9.93% ઓછા ભાવે આ કામ કરવા માટે તૈયાર દાખવનાર એજન્સીને કામ આપવા દરખાસ્ત આવી હતી। કોઠારિયામાં જ અન્ય એક વિકાસ કામમાં જૂનું કેસીનંદન તરીકે ઓળખાતા શિવભવાની રેસીડેન્સીમાં જૂના બેઠા પુલ પર ચોમાસામાં પૂર જેવી હાલત સર્જાતી હોય ત્યારે આ બેઠા પુલની જગ્યાએ રૂપિયા 5,54,00,000ના ખર્ચને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લીલી ઝંડી આપી છે। કોઝવે માટે એસ્ટિમેટ 5,33,93,254 નું તૈયાર થયું છે। સૌથી લોએસ્ટ 3.86% ઓન ભાવ આવ્યા હતા। એ મુજબ રૂપિયા 5,54,54,225 નો ખર્ચ મંજૂર કરી કામનો કોન્ટ્રાક્ટ આપવા દરખાસ્ત આવી હતી। મનપામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 15 દરખાસ્તો રજૂ થઈ હતી। એ પૈકી 4 દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી। આજની સ્ટેન્ડિંગમાં કુલ 16 દરખાસ્તો હતી, જેમાંથી 2 પેન્ડિંગ રાખવામાં આવી છે અને 2 પરત મોકલવામાં આવી છે। કઈ પેન્ડિંગ રાખવામાં આવી છે, કઈ પરત? પેન્ડિંગમાં 3 નંબર અને 9 નંબર। 3 નંબરમાં જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે નિક્સી એજન્સી જે સર્વે કરવાની હતી, નાખો રોડ સ્વચ્છતા માટેનો રોડમેપ તૈયાર કરવાની હતી, એ હાલમાં વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી છે। અને 9 નંબરમાં જે આપણે સ્ટેચ્યુટરી ઓડિટરની નિમણૂક કરવાની હતી તે પણ પેન્ડિંગ રાખવામાં આવી છે। મંજૂર કરવામાં આવી એ મહત્ત્વની વોર્ડ નંબર 18માં સાંઈબાબા સર્કલથી જે કોઠારિયા રોડ ઉપર મેઇન રોડ ઉપર જવાનો રસ્તો 80 ફૂટનો રોડ છે, જે એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ હમણાં જ જાહેરાત કરી કે આગામી દિવસોમાં બધા રસ્તાઓ સીસી રોડના બનાવશું, તો સાંઈબાબા સર્કલથી કોઠારિયા મેઇન રોડ સુધીનો 80 ફૂટનો રોડ સીસી રોડ કરવા જઈ રહ્યા છે, તે મંજૂર કરીએ છીએ। કોન્ટ્રાક્ટ તુલસી કન્સ્ટ્રક્શન છે અને અંદાજિત 11 કરોડના ખર્ચે આ રોડ બનશે। ખાસ તો કઈ પ્રકારનું આખું બ્લુપ્રિન્ટ છે રોડ રસ્તાને લઈને, આગામી સમયમાં સીસી રોડને લઈને જે મુખ્યમંત્રીએ રાજકોટની જનતાને વાયદો કર્યો છે, એમાં આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે જે વર્કઆઉટો અપાઈ ગયા છે તે ઠીક છે, પણ હવેના જે ફ્યુચરમાં સીસી રોડ બનાવવાના છે તેમાં નીચેનું ડ્રેનેજ નેટવર્ક એક ચકાસી લેવું, પછી પાણીની લાઈનો જે જૂની હોય તો તે પણ બદલાવી, જેથી કરીને સીસી રોડ બનાવ્યા પછી કોઈ પણ જાતનું ખોદકામ કે કંઈ કરવું ના પડે। ખોદીને જ બનાવવાનો એવી રીતના જ પ્લાન છે। અને જે હાલમાં સારા ડામર રોડ છે, મુખ્ય માર્ગો, તે હજી તો એ સ્થિતિમાં જ રહેશે। પરત મોકલી એમાં 5 નંબર અને 11 નંબર પરત મોકલી છે, જેમાં 5 નંબરમાં રાજકોટ શહેરના જુદા જુદા ટીપી પ્લોટમાં વૃક્ષારોપણનું કામ હતું, પણ તેમાં અમે અધિકારીઓને એવી સૂચના આપી છે કે રાજ્ય સરકારે જે રાજકોટ મહાનગરપાલિકાને 25 લાખ વૃક્ષોનો ટાર્ગેટ આપ્યો છે, તો આગામી 1 વર્ષનું એમનું આયોજન બનાવીને દરખાસ્ત અમને મોકલે। વૃક્ષારોપણ છે એ કોર્પોરેશન કરવાનું હતું, રોપા વિતરણ કરી નથી, આ બીજા દ્વારા કરાવ્યું છે, તો એનો ટાર્ગેટ શું છે? રોપા વિતરણ બીજા દ્વારા એટલે જે સંસ્થાઓ દ્વારા જે લોકોને જોતા હોય એ વોર્ડની સંસ્થા સદભાવના માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ। મહત્ત્વની
બીજી આપણે વોર્ડ નંબર 18માં એક બ્રિજ છે લાપાસરી જવાના રસ્તે, જેમાં સામાન્ય વરસાદ થાય તો બ્રિજ ઉપરથી પાણી જતું હોય, જેથી વાહન ચાલકોને અવારનવાર મુશ્કેલી પડતી હતી. તેમની ઉપર એક નવો બ્રિજ બનાવવા જઈ રહ્યો છે, તે મંજૂર કરી. એ પેન્ડિંગ રાખી છે, વધુ અભ્યાસ માટે વધુ વિગતો મગાવી છે.